આવેલા હરિગુરુ સંતની જય। આજે અષાઢ મહિનાની એકમ પડવા અને લીંબોડા ગામે ભગુરામ મહારાજના આંગણે ગુરુવાર। જોકે ગુરુવાર ગુરુના ઘેરે હોય, પણ ગુરુના ઘેરમાં ગુરુના ચરણમાં આપણે ઊભું રહેવું બહુ કઠિન છે। અને ક્યારેક ક્યારેક તો કસોટી આવે કેવી કસોટી, સોટી એટલે નાની, મોટી નહીં। એમાંથી પાર ઉતરાય તો ઉતરાય, નકર આમાંથી રાવણ ઉભો થાય। ક્રોધ સડીને આવ્યો અને મનને જોયું છે માન। દાસ રાય છે સત કહે આ તો દેહનું ભૂલાવે છે ભાન। એમ સંતો મહાપુરુષો ઘણી બધી મહેનત કરતા હોય છે, રાત દિવસ, કે ઘણા બધા જીવાત્માઓને જગાડતા કોક એમાં જાગી જાય। બધા તો નથી જાગતા, જેમ છે એમ આયા છે એમનામાં જવાનું છે, કોક જાગે કોક। એમ હવે જાજુ તો મને બોલતા બહુ ન આવડે, પણ છતાંય એક અમારા ગુરુ મહારાજના શબ્દ એમના સ્વયં અનુભવથી લીધેલા, અને જે મૂર્તિ અમે અમારી નજર નિહાળે એ મૂર્તિના મુખમાંથી શબ્દ નીકળેલા, ધ્યાન તો ગુરુનું જ ધરવું પડે ને બાપા। એ મૂર્તિ સિવાય થોડું હાલે કઈ। રંગ રંગની રચનાયું શોભા બની બહુ સારી, મેઘમાળા ને ચિત્ર નિશાની આ બીબે ભાજુ ન્યારી। જો આ બધી રંગ રંગની રચનાયું છે, શોભા બની છે બહુ ભારી, પણ મેઘમાળા ચિત્ર નિશાની અને બીબે ભાજુ ન્યારી। જો જ્યાં જો બધી બીબા અલગ। કોઈ એમ ન કહે કે આ વાલા પૈસે, જ્યાં હોય એ ઠેકાણે જઈએ કે કદાચ એવું લાગ્યું હોય ને તો આમ શાયરો જન કે એ નથી। બોલો કેટલી રચના એને રચી છે। મેરુ પર્વત થી પંખી ઉતર્યા ફળ લેવા સુખકારી। મેરુ કેતા મન થાય, પણ આ તો પર્વત કરતા મન ઊંચું, નીચું નહીં, પર્વત કરતા નીચું, આસમાન પોગી જાય। એટલે કીધું કે મેરુ પર્વત થી પંખી ઉતર્યા ફળ લેવા સુખકારી। નેણેથી નિહાળતા સંતો ભાઈ હું પણ ગઈ હારી। સદગુરુ મહારાજના શરણે ગયા ને તેજી આ વસ્તુ બની હતી, ત્યાં સુધી આનો અનુભવ નતો, પણ હું પણ હારી જવાય તો હું પણ હરાતું નથી, ન્યા વાંધો છે। હું પણ જાતું નથી, ઘણું બધું હું પણ આને કહેવા માટે સંતો ટોસા મારતા હોય છે, ટકોરા મારતા હોય છે। જેમ કુંભાર માટલાના ટક ટક કરી જોવે, કડ નથી ને ક્યાંય, એમ સંતો જયારે આ મનુષ્યની અંદર માટલું થોડુંક ઓલું થાય ને ત્યારે ટકોરા શરૂ થાય। ટકોરા શરૂ થાય અને બધું લાગે તો ચાલે, ને તરત કે નથી બરાબર લાગતું। જો આ વાલા ભાઈ સમજવા જેવો પ્રશ્ન હો। આપણે ગુરુ મહારાજ ક્યારેક તીખા થઈને આમ ટકોરો મારે ને, એ અનુભવ કરતા હોય, કોઈ એના મનની અંદર એવી વસ્તુ હોય નહીં, પણ અનુભવ કરતા હોય કે આમ વાત ક્યારેક કરે છે તો લાઈને એક ટકોરો કરું કેટલું ખમે છે, તો ખમતા પાકું થઈ જાય। પાકું થઈ જાય ને કોઈ દી ફૂટે નહીં, પછી એમાં પાણી ભરાય, ઝીણું જમતું હોય, એવું ઠંડે પાપે એની આનંદ આવે। એમ
કોણ પુરુષ કોણ નારી, અજબ રચના પ્રભુ તારી. સ્નેહ ભર્યા નેણે નિહાળતા, નાદ બૂંધનો વિસ્તારી. નાદ અને બૂંધનો વિસ્તારી એવું કહેવામાં આવે છે. તો આપણે ગુરુ મહારાજને હારે નાદનો સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. અને આપણો આ શરીર ઉત્પન્ન થયેલું છે ને તો એક બૂંધથી થયેલું છે, એટલે કીધું નાદ અને બૂંધનો વિસ્તાર. કોણ પુરુષ કોણ નારી, અજબ રચના પ્રભુ તારી. નેણે નિહાળતા, નાદ બૂંધનો વિસ્તારી કીધું. બ્રહ્મ રૂપ ધરી નિજ સ્વરૂપ સમજાવતા હરી. સદગુરુ મહારાજ જ્યારે આપણને ઉપદેશમાં લઈ જતા ને ત્યારે નિજ સ્વરૂપ સમજાવતા હતા. પણ બ્રહ્મ રૂપ તેજ ધરી નિજ સ્વરૂપ સમજાવતા હરી. ખાવન ખડકી ખોલતા ઉઘડી જ્ઞાનની બારી. આ ખાવન ખડકી છે, આ ખાવન ખડકી છે, આ ખડકી દીધી આપણે, પણ એને ખોલી ગુરુ મહારાજ અને ત્યારે ઉઘડી જ્ઞાનની બારી. ઓહો, મને મારી જ નથી ખબર, આ બીજાની ખબર પડતી પણ મારી નથી ખબર. એટલે ગુરુ મહારાજે એ ખડકી ખોલીને ત્યારે ખબર પડી. અરે ભગવાન, ભગવાન ગુરુ મહારાજ એવું થયું મહારાજની